સ્વચ્છતા હી સેવા તીર્થ સ્થળોની સ્વચ્છતા ઝુંબેશ સુરત। ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે બારડોલી તાલુકાના ભામિયા ગામે સાંઈ મંદિરમાં સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો। સુરતમાં બુધવારના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 14 થી 22 જાન્યુઆરી 2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થળોની સ્વચ્છતા સાથે સાર્વત્રિક અને સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલી તાલુકાના ભામિયા ગામે સાંઈ મંદિરમાં સાફ સફાઈ કરી હતી। યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે, જેથી સૌ નાગરિકોએ ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા તેમણે અનુરોધ કર્યો હતો। સફાઈ ઝુંબેશમાં સરપંચ ઉષાબેન આનંદભાઈ, ઉપસરપંચ રજનીભાઈ, તલાટી કમ મંત્રી, ગ્રામજનો, તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના સ્ટાફગણ જોડાયા હતા।